ખીર વહી ગઈ. હવે 26મી જાન્યુઆરીમાં હવે રાહ જોવાની. હવે કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. અત્યારે વાગી જશે ફાઇનલી નાઈ ધોઈને રેડી થઈ જશે કમ્પ્લેટ ને મસ્ત મજાનો તડકો નીકળી જશે ને હવે આપણે ખીર વહી ગઈ. હવે 26મી જાન્યુઆરીમાં હવે રાહ જોવાની. હવે તો ખીર તો વહી ગઈ છે ગાઈસ. આપણે બહુ પતંગ સગાવી, એન્જોય બહુ કરી છો ગાઈસ. આપણે અત્યારે પાણી વાળી છે, દેખાડું તમને. હા, ગુડ મોર્નિંગ. લેટ શું ગયું છે એટલે આપણે હજી નાઈ ધોઈને ફ્રેશ થશે. ફ્રેશ થઈને પછી મોટર ચાલુ કરી, જોઈ શકો છો. એક કેરો પવાઈ ગયો છે ને આપણે મોટરનું કામકાજ ચાલુ છે, પાણી પાવાનું. ને આપણે ખીર ઓનલી પેજ આપણે કમ્પ્લેટ ખીર કરી આપી છે ને હવે 26મી તમને આગું કીધી દીધું છે. એની આપણે હવે રાહ છે. તાર લગન આપણે એની રાહ જોઈશું. પછી ત્યાં ધમાકો કરશું ને શૂટ કરશું. ઈ તારીખે મસ્ત મજાનો બ્લોગ શૂટ કરશું. સોલામાં ખાતર નાખ્યું છે ને આ ગામમાં ખાતર નાખવું પડે, જોઈ શકો છો. અડધી ઠેલી રહી, ઓલામાં અડધી નાખી દીધી, અડધી આમાં રહી છે, અડધી આમાં નાખી દેવાની છે એટલે મોટા ઘઉં થઈ જાય. પછી એમાં દાણો બેહવા મળે ગાઈસ. પછી હુકાય છે આ ઉનાળામાં, જોઈ શકો છો. ઉનાળામાં ઉકાઈ જશે ઘઉં. તે બહુ વ્યૂ સારો આવશે ગાઈસ. લોકેશન એમ બઢિયા થાય છે. આમાં તમને દેખાડી. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ. તમારા વ્યૂ જો હોય ને તો ઉકાઈ જશે. આવું ગાઈસ, આ લીલા છે ને, હા ઉકાઈ જશે. ફાઇનલી અત્યારે વાગી જશે 11 ને આપણે જોઈ શકો છો કેટલા કેરા પાઈ દીધા છે. 1 2 3 કેરા પાઈ દીધા છે આપણે કમ્પ્લેટ. આપણી લાઈફ આવી છે, જોઈ શકો છો. તમને બતાવવાની જરૂર જ ખાસ છે, જોઈ શકો છો ગાઈસ. હાલ કેવા છે પગના તમે જોઈ શકો છો. ને આપણે આ કેરામાં પાણી જાય છે. આ લાઈફ બતાવવાની ઇમ્પોર્ટન્ટ વાત છે. તમે ગમે એ પરિસ્થિતિમાં હોય, ગમે એ કામ કરતા હોય, આપણે તો ખેતરમાં કામ કરીએ છીએ ગાઈસ. તમે જોઈ શકો છો. એ આપણે ઇમ્પોર્ટન્ટ છે. આપને સુકૂન મળે. આપને આ કામ કરી તમે વાત ના પૂછો, એટલું આપને સુકૂન મળે છે આ કામ કરવાનું. તમને લાગે આપણે વાડીમાં ધારણ चकला बोले इतने गाइस, बाकी कुछ नहीं है. देख लो, इसमें आदमी नहीं है, किसी को साइड पे घर नहीं है. मुझे हिंदी ब्लॉग बनाने बहुत अच्छे लगते हैं. एक बार हिंदी ब्लॉग में बनाऊंगा, ज़रूर कमेंट करना कैसा हिंदी ब्लॉग मुझे आता होगा, तुमको कमेंट करना. हम तो गुजराती बनाते हैं पर देख लेना, एक बार हम हिंदी बनाएंगे. कमेंट करना जल्दी. अपनी लाइफ कैसी है ये अपने गाइस ने बतावी. बधाई आम जाऊँ छू, उधर जाऊँ छू. कभी ऐसी लाइफ जीना इम्पोर्टेंट है. किसी साथ परिस्थिति आती है कभी कभी, देख लेना. हम कंटिन्यू ब्लॉग शूट करते हैं ने कल वासी खीर थी, આપણે બ્લોગ શૂટ નતો કર્યો. કાલ થાકી ગયો હતો. કાલ ટાટિયા દુખતા હતા ને એવું હતું, ખંભા દુખતા હતા. પતંગો સગાવી ખેન પતંગો બહુ સગાવી આપણે. એક પતંગે 4 પેસ કાપેલા છે મેં ખુદે. ખાલી માથે મૂકી દેવાનું, ઢીલ દીધા કરવાની, કપાઈ જ જાય. અડે તો કપાઈ જાય. અત્યારે આપણે પાણી વાળીશું મસ્ત મજાના. પવન આવે છે મસ્ત મજાનો ટાઢો.
હવે આપણે કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. ફાઇનલી વાગી જશે 12 ને જોઈ શકો છો 5 કેરા રહ્યા છે. ઓલી બાજુ એન્કર પવાઈ ગયું છે, ઓલી ગોર પવાઈ ગયું છે, એન્કર બાકી છે 5 કેરા ને 12 વાગ્યાનો તડકો તમને દેખાડું. જોઈ શકો છો ફૂલ તડકો છે. થોડી થોડી ગરમી થવા મળી છે. સવારે ટાઈટ લાગતી થોડી થોડી, અત્યારે બહુ તડકો છે. પાણી આવે નેક્સ્ટ લેવલ. તમને પાણી જઈને આ બતાવું. મોઢું ધોયા છે આપણે, ગરમી થોડીક લાગે ને, પગ ધોયા છે, પાણી પી લેવી. મસ્ત મજાનું મોઢું ધોઈ આવીશું છે. હવે આપણે જમવાનું ટાણું થઈ ગયું છે. જમીન પછી તમારી સાથે મળું. જમી લીધું છે. જમવામાં હતું પાપડ ને સૂકી ભાજી ને લોટની 3 વસ્તુ હતું. ને આપણે પાણી પવાઈ ગયું છે. હમણાં પાણી પવાનું છે. હજી જોઈ શકો છો આ સાઈડ પવાઈ ગયું છે, ઓલી સાઈડ પવાઈ ગયું છે. હવે કાલ ઓલા ઘઉં પાણી પવાનું છે. આપણે ના જ આવી કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો ગાઈસ. હજી આપણે મોટર બંધ કર્યા સીવી એન્કર પવાઈ ગયું છે. કાલ ઓલી સાઈડ પવાનું છે. કાલ ઓલા ઘઉં પવાના છે. તમને દેખાડવું ને કોરું થઈ ગયું છે આવું ઘઉં ને આવા તડકાના ઉકાઈ જાય. 4 વાગવા આવ્યા છે. તડકો નેક્સ્ટ લેવલ પડ્યા ગાઈસ. જોઈ શકો છો 4 વાગ્યાનો તડકો નેક્સ્ટ લેવલ પડે. અત્યારે આપણે જઈશું ઓલા પણ હાલીને જાઉં છું ગાઈસ. આ ડુંગળીમાં પાણી પાવાનું છે. કાલ આમાં પાઈ દઉં, ઉકાઈ ગયું છે ગાઈસ. જોઈ શકો છો મોગરાના ફૂલડા આવે આવી રીતે. જો આવી રીતે આમાં બી થાય, ફૂલ થાય ને પછી બી થાય ગાઈસ. ને આપણે બોડી સાઈડ પૂગી જશે. ઓનલી બેસ બોર જોઈ શકો છો. બોરજનું વાર ખાઈ જશે, શેકલા ખાઈ જશે વાર. હવે આપણે ટેસ્ટ લેવી બોરનો. બહુ ગળો છે. પાકલ એવો રહ્યો ને એટલે ગળો હોય જ તે બોર. એટલે પછી આ પીળા ન ગળા હોય, પેટમાં દૂસરો વળે. આ લાલ છે એટલે ગળો હોય. જોઈ શકો છો અડધા પગી જા. પછી ઝીણા ઝીણા બોર છે જોઈ શકો છો. બીજા મોટા થાય છે. બહુ વાર લાગશે મોટા થવામાં. એ મોટા થાય છે પારવા પડી જશે. જોઈ શકો આમાં બોર ને બધા પારવા પડી જાય. અડધો બોર ખાઈ જશે. આપણે ઓનલી જોઈ શકો છો ગાય. આમાં હુકાઈ ગયું છે આવું. પાણી પવું પડશે કાલ. આ ઘમે પૂગી ગયા છે ફાઇનલી. કાલ પાવાનું છે. આ કોમેડી આપણે કોમેડી શૂટ કર્યો છે, શોર્ટ વિડીયો. એ જોઈ આવજો, ન જોયો હોય એ મસ્તે શોર્ટ કર્યો છે. અમરેશ કાકાનું કર્યું છે આપણે શૂટ. મસ્ત શૂટ કર્યું છે આપણે. તમે જોઈ આવજો ગાઈસ. જોઈ શકો છો બોર હજી ઝીણાશ છે. હજી બહુ લેટ થાય છે હજી પાકવામાં. આવા થવામાં તો બહુ વાર લાગે. એ બોર બહુ વાર લાગશે. જોઈ શકો છો કેડે આપણે જોઈ લેવી ગાવું બાવું નહીં.
આ કેળો છે આપણે સટકાઈ સળું મૂકી દેવી, કોઈ વાડીમાં ઘરે જ નહીં. ભૂંજરા કાંઈ ન કરે, નકર કોક ગરી જાય તો સોરી જાય આવા બોર ને એવું ઘઉં ને છટકા મૂકવા પડે. ગાય ભૂણા ખૂંદિયા છે આ ઘઉં જોઈ શકો છો. ભૂણાના અગડ દેખાડું તમને, આ ભૂણાના અગડ છે. પાણી પવાઈ ગયું છે એટલે જોઈ શકો છો અહીંયા છે ભૂણાના અગડ. ભૂણા અહીંયા રખડી જાય છે. અહીંયા છટકા તાર માંડી દેવા જો લાકડા પીડા છે, ઉતાડી દેવા છે આંકોર અહીંથી ને એટલો તાર માંડી દેવા છે એટલે ભૂણા કવરાવે ને. તમે સમજી જાય ગાઈસ, ન સમજ્યા હોય તો હજી તમને કહું. જો અહીંયા વાયર અહીંથી અહીંયા ગરેડી ઓનલી મારેલી છે, પછી અહીંથી અહીંયા લાંબો વાયર કરીને ઓલા પણ લઈ જવાનો છે. ના કમ્પ્લીટ કરી આપવાનો છે, ના એટલો તાર બાંધી દેવાનો છે એટલે ભૂંડા કવરાવે. તમે હવે સમજી જાય છો ગાઈસ. હવે આપણે હવે ઘરે ગાઈસ 17 વાગી જશે ફાઇનલી. સો અને વ્યૂ ચેક કરો ગાઈસ, તમને હમણાં વ્યૂ ચેક કરાવું. કન્ટિન્યુ બ્લોગમાં બની રહી છે. બ્લોગના એન્ડ આપી દઉં છું. ધાબા ઉપર જોઈ શકો છો આપણે ધાબા ઉપર આજે આવ્યા છીએ. એન્ડ આપી દેવી છીએ ધાબા ઉપર. બ્લોગને એન્ડ આપું છું. બ્લોગ સારો લાગે કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.